હું ડોક્ટર ઝંખના શાહ અને આપણે સ્ટાર્ટ કરીએ છીએ એક મિથ બર્સ્ટિંગ સેશન. એવી મિથ્સ, એવી માન્યતાઓ કે જે આપણી આજુબાજુ પ્રેગ્નન્સી, ડિલિવરી અને પોસ્ટપાર્ટમને રિલેટેડ વણાઈ ગયેલી છે. મેમ, શું ઓરેન્જીસ ખાવાથી બાળક ગોરું આવે એ સાચું છે? ના, આવનારા બાળકનો રંગ કે વર્ણ એ એના માતા પિતાના ડીએનએ ઉપર ડિપેન્ડ કરે છે. ઓરેન્જીસ ખાવાથી શરીરમાં વિટામિન્સ અને ફાઇબર્સનું પ્રમાણ જળવાયેલું રહે છે, એ એની એક સારી વાત છે. પરંતુ ઓરેન્જીસ ખાવાથી બાળક ગોરું જન્મશે એ વાતને કોઈ સાયન્ટિફિક પુષ્ટિ નથી. શું કોકોનટ ખાવાથી બાળકનું તાળવું કડક આવે છે એ સાચું છે? ના, આ પણ તદ્દન ખોટી માન્યતા છે. કોકોનટ એ રીચ સોર્સ ઓફ વિટામિન્સ અને મિનરલ્સ છે, એસ્પેશિયલી પોટેશિયમ, જે પ્રેગ્નન્સી દરમિયાન ખૂબ હેલ્પફુલ હોય છે. અને કાચું કોપરું ખાવું પણ સારું જ હોય છે. પરંતુ કોકોનટ ખાવાથી કોઈ દિવસ બાળકના માથાનું તાળવું કડક નથી આવતું. જનરલી જ્યારે બાળક જન્મે ત્યારે એના માથાના ભાગે 2 જગ્યાએ પોચો ભાગ હોય છે તાળવું, અને એ 18 મહિના સુધીમાં કમ્પ્લીટલી ભરાઈ જતું હોય છે. એ જગ્યા કુદરતી રીતે બાળકના ડેવલપિંગ બ્રેઇનના વિકાસ માટે હોય છે. એ વાત તદ્દન ખોટી છે કે કોકોનટ ખાવાથી બાળકનું તાળવું કડક આવે છે. શું માતાને બહુ જ એસિડિટી એ બાળકમાં વધારે વાળ હોવાની નિશાની છે? ના, જનરલી જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધે તેમ તેમ માતાના સ્ટમકની એટલે કે હોજરીની કેપેસિટી થોડી ઘટતી જતી હોય છે, અને એના કારણે ડાયજેશન પ્રોપર રીતે નહીં થઈ શકે. આવા સંજોગોમાં માતાએ થોડા અંતરે અને ટુકડાઓમાં ખાવું જોઈએ, જેથી કરીને એને પાચન આસાનીથી થઈ જાય છે. પરંતુ બાળકના માથામાં રહેલા વાળ અને માતાની એસિડિટીને કશું જ લાગતું વળગતું નથી. તમે પણ આવી બહુ બધી ગેરમાન્યતાઓ અને માન્યતાઓ તમારી આજુબાજુ સાંભળી હશે, પ્રેગ્નન્સીને રિલેટેડ, ડિલિવરીને રિલેટેડ અને ચાઇલ્ડ બર્થને રિલેટેડ. પરંતુ એમાંની કેટલીક સાચી હોય છે, કેટલીક ખરેખર ખોટી હોય છે. તો તમે મને જણાવો. મળીશું ફરી પાછા નેક્સ્ટ સેશનમાં.